આજના સૌથી તાજા અને મોટા સમાચાર આવી રહ્યા છે કીર્તિબેન પટેલને લઈને। હા મિત્રો, કીર્તિબેન પટેલની ધરપકડ કરી દેવામાં આવી છે જૂનાગઢ પોલીસ દ્વારા। જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર છે। વાત કરીએ કે કીર્તિબેન પટેલ ક્યાં હતા, તો મિત્રો કીર્તિબેન પટેલનું લોકેશન જૂનાગઢ પોલીસને મળતા જ જૂનાગઢ પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે અને હવે એક ધરપકડ રાજસ્થાનની અંદરથી થઈ છે। જી હા મિત્રો, સૌથી મોટા અને તાજા સમાચાર છે કે કીર્તિબેન પટેલ રાજસ્થાનની અંદર હતા અને ત્યાંથી મિત્રો ગુજરાતની પોલીસ, જૂનાગઢની પોલીસે ધરપકડ કરી છે અને કીર્તિબેન પટેલ હવે જૂનાગઢ આવી રહ્યા છે। તેમની સાથે શું થશે, શું કીર્તિબેન પટેલ સાથે કોઈ જેલ થશે કે પછી કીર્તિબેન પટેલ છૂટી જશે, ફક્ત ધરપકડ થઈ છે, બધું જ આ વિડીયોની અંદર જાણી લઈએ। તમને ખબર છે કે જૂનાગઢની અંદર પણ એક બે ગુના કીર્તિબેન પટેલ પર દાખલ થયા હતા અને ત્યારબાદ તમને ખબર છે કે જે સ્નાન કરવાનું હતું, શિવરાત્રીનો મેળો હતો, તેની અંદર લઈને વિવાદની અંદર કીર્તિબેન પટેલ આવતા હતા। હવે મિત્રો સૌથી મોટા સમાચાર છે કે કીર્તિબેન પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે। હા મિત્રો, જે જૂનાગઢ પોલીસ છે તેને લોકેશન મળી ગયું અને ત્યારબાદ તે આ પહોંચ્યા સ્થળે અને આ જે પોલીસે કીર્તિબેન પટેલની ધરપકડ કરી છે। હવે આગળ કીર્તિબેન પટેલ કોઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકીને શું જણાવે છે તો આવનારા વિડીયોની અંદર જોઈશું, પરંતુ વાત કરીએ કે કીર્તિબેન પટેલને જેલ થશે કે શું થશે, તો મિત્રો હાલ તો કોઈ નહીં થાય જેલ બીજી, કારણ કે મિત્રો આજે તો ફક્ત ધરપકડ કરવામાં આવી છે। હવે કીર્તિબેન પટેલને લઈને જૂનાગઢની અંદર જશે એવા મિત્રો સમાચાર મળ્યા છે અને ત્યાં કોઈ મીટિંગ થશે અને કીર્તિબેન પટેલ સાથે મિત્રો પ્રશ્નોત્તરી કરવામાં આવશે। હા મિત્રો, કીર્તિબેન પટેલ સાથે પ્રશ્નોત્તરી કરશે, ત્યાં કોઈ પોલીસને યોગ્ય લાગે છે કે કીર્તિબેન પટેલ સાચા છે તો કીર્તિબેન પટેલને મૂકી દેવામાં આવશે અને જો એ પ્રશ્નોત્તરીની અંદર કીર્તિબેન પટેલ કોઈ ગુનેગાર નીકળે તો પછી આગળની જે કાર્યવાહી થાય એ થશે। આગળ કીર્તિબેન પટેલ સાથે શું શું થવાનું છે, શું નહીં થવાનું એ તો ભવિષ્યની અંદર બતાવી દેશે, પરંતુ આપણે આ ચેનલની અંદર ન્યૂઝ મૂકતા રહીશું। ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઇક કરી નાખજો અને કીર્તિબેન પટેલના કોઈ પણ ગુજરાતના સમાચાર હોય તો આ ચેનલની અંદર જોવા મળી શકે છે તમને। ખાસ કરીને વિડીયોને બને તેટલો શેર કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો, કારણ કે આવનારો વિડીયો છે તેની અંદર તમારું નામ અને ગામ લાઈવ વિડીયોમાં બોલવાનું છે। જેટલા પણ મારા ચાહક મિત્રો છે ખાસ કરીને ગામ અને નામ લખવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને બને તેટલો શેર કરજો, લાઇક કરજો અને આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો તેની ખાસ નોંધ લેવી। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।